નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 10 સ્વાધ્યાય 15.1 લઈશું, જેનો દાખલો પહેલો છે નીચેના વિધાનો પૂર્ણ કરો. એમાં પહેલી ખાલી જગ્યા છે. પહેલું વિધાન છે ઘટના એ ની સંભાવના વત્તા ઘટના ઈ ડેશ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા થાય. તો અહીં જવાબ આવશે બેયનો સરવાળો સંભાવના ઈ અને ઈ નહીં એની સંભાવના 1 થાય. બીજું, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના જે બની જ ન શકે તેવી ઘટનાની સંભાવના અશક્ય છે, અને એટલે એની સંભાવના 0 છે, અને આવી ઘટનાને અશક્ય સંભાવના કહેવાય. હવે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. હવે આ ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી છે? તો કે 1 છે. તો આવી ઘટનાને ચોક્કસ સંભાવના કહેવાય. ચોક્કસ ઘટના અથવા તો ચોક્કસ સંભાવના કહી શકાય. ચોથું, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે. બધી ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય. હવે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી એટલે કે 0થી મોટી હોય અથવા તો તેના જેટલી, અને ખાલી જગ્યાથી નાની એટલે કે હંમેશા 1થી નાની અથવા તેના જેટલી હોય. હવે 0થી મોટી અને 1થી નાની હોય. દાખલો બીજો, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે તે સમજાવો. હવે એનો પ્રયોગ છે તો કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. તો હવે એનું પરિણામ શું આવશે? તો કે કાં કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી. પણ અહીં થોડુંક અધૂરું હોય એવું લાગે કે કારની કન્ડિશન શું છે. જો કારની કન્ડિશન થોડી સારી હોય તો કાર ચાલુ થઈ જશે, પણ કારની કન્ડિશન જો સારી નહીં હોય તો કાર ચાલુ નહીં થાય. એટલે અહીં આ પરિણામ સમસંભાવી નથી. કારણ કે અહીં કારની કન્ડિશન બતાવેલ નથી. બીજું છે પ્રયોગ ખેલાડી બાસ્કેટબોલને
મારવાનો પ્રયત્ન કરે છે. હવે એના પરિણામ બે આવી શકે. તે બોલ બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. હવે આમાં જો ખેલાડી તૈયાર હોય તો અથવા તો માહિર હોય, રમતનો માહિર હોય તો જ એ બોલને બાસ્કેટમાં નાખી શકે, નહીંતર એનું ચૂકી જ જાય. માટે આ પરિણામ પણ સમસંભાવી નથી, કારણ કે ખેલાડી જો રમતનો માહિર હશે તો જ બાસ્કેટમાં જશે, તો જ બોલ બાસ્કેટમાં જશે, નહીં તો ચૂકી જશે. માટે આ પરિણામ સમસંભાવી નથી. ત્રીજું છે પ્રયોગ. ખરા ખોટા જવાબ આપવાની કસોટી આપવામાં આવી. આ પ્રયોગ છે. શું કે ખરા ખોટામાં જવાબ આપવાનો, તો પરિણામ સત્ય છે કે અસત્ય. હવે આમાં પરિણામ સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, બેય હોઈ શકે. જવાબની અંદર જો ખરો જવાબ હોય તો સત્ય, અને ખોટાને ખોટો કીધું હોય તોય સત્ય. એ જ રીતે ખરા ખોટામાં કાં બે જ જવાબ મળી શકે, કાં ખરો છે ને કાં ખોટો છે, એટલે કાં સત્ય કે અસત્ય, બેમાંથી જ એક જ જવાબ મળે. માટે આ પરિણામ સમસંભાવી છે, કારણ ખરા ખોટાની કસોટીમાં જવાબ સત્ય કે અસત્ય બેમાંથી એક જ મળે છે. એટલે કે બેની શક્યતા છે, જવાબ સત્ય પણ હોય અને અસત્ય પણ હોઈ શકે. હવે ચોથું પ્રયોગ. બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી. તો અહીં બાળક જન્મે ત્યારે કાં બાબો હોય અથવા તો બેબી હોય, તો આ પરિણામ પણ સમસંભાવી છે, કારણ કે આ બે સિવાય તો કોઈ જવાબ મળે જ નહીં. બાબો હોય અથવા તો બેબી હોય, બે જવાબ નિશ્ચિત છે. માટે આ પરિણામ સમસંભાવી છે, કારણ આ બંને પરિણામ શક્ય છે. દાખલો ત્રીજો છે. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. હવે આપણે ખબર જ છે
કે સિક્કાને ઉછાળીએ ત્યારે કાં કાટ અથવા તો છાપ બે જ પરિણામ મળશે. ઉછાળતા કાં તો કાટ અથવા છાપ એમ બે જ પરિણામ મળે. વળી શું પરિણામ આવશે તે અગાઉથી નક્કી થઈ શકતું નથી. વળી શું પરિણામ મળે તે અગાઉથી નક્કી કરી શકાતું નથી. માટે સિક્કાને ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. દાખલો ચોથો. નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? શું ન હોઈ શકે? તો કે પહેલું છે 2/3. તો 2/3 ભાગ કરો તો એ 1 કરતાં નાનો મળશે. 2/3 ભાગ 2/3 કરીએ તો 0 પોઈન્ટમાં જ જવાબ મળશે. અને અહીં છે -1.5 અને અહીં છે 15%, એટલે 15/100 ભાગ. એ પણ 0થી નાનો મળે. અને ડી છે એ 0.7 છે, એટલે આ પણ 0 પોઈન્ટ પછી જ આવે છે, એટલે 0થી મોટો ભાગ આવે છે થોડોક. એટલે સંભાવના કઈ હોઈ શકે? તો કે કાં 0થી મોટી હોય અથવા તો 0 હોય અથવા તો 1થી નાની હોય અથવા તો 1 હોય, એવી સંભાવના હોઈ શકે. તો અહીં આપણને 1 કરતાં મોટી મળે છે, 1થી નાની જ હોવી જોઈએ. અહીં આપણને 1થી મોટી સંભાવના મળે છે. તો -1.5 એ સંભાવના ના હોઈ શકે, એટલે કે ઋણમાં ના હોય સંભાવના. અને આ મોટી પણ છે. આમ જોઈએ તો માઇનસ છે એટલે 0થી નાની કહેવાય. એટલે કે એ ઋણ સંખ્યા છે, પણ 0થી આપણે મોટી સંખ્યા હોવી જોઈએ. 0 પોઈન્ટ કંઈક મળવું જોઈએ, 0થી મોટી. અહીંયા માઇનસ છે એટલે આ જ આપણો સંભાવના ન હોઈ શકે. એ જવાબ બી મળશે આપણને. એટલે એનો વિકલ્પમાં આવશે -1.5. હવે ચોથો છે, જો P ઓફ E બરાબર 0.05 હોય તો એ નહીંની સંભાવના શોધો. શું છે? હવે P ઓફ E બરાબર 0.5 છે. હવે આપણને ખબર જ છે કે P ઓફ E
વત્તા પી ઓફ ઈ નહીં એટલે કે ડેશ બરાબર 1 થાય. અહીં આપણને ઈનો જવાબ આપેલ છે એટલે આપણે ઈની જગ્યાએ 0.05 મૂકીએ વત્તા અહીં પી ઓફ ઈ ડેશ એટલે ઈ નહીં એ આપેલું છે અહીં 1. હવે આપણે આ શોધવું છે તો એ એમનેમ રાખીએ બરાબર 1 ને પણ એમનેમ રાખીએ ને આ 0.05 છે એને આ તરફ લઈ જઈએ. તો હવે આપણે બાદબાકી કરીએ ત્યારે આપણે આ રીતે કરશું 1.000 ઓછા 0.05 હવે 0માંથી 5 ન જાય તો 10, 10માંથી 5 જાય તો 5, અહીં આવશે 9, 9માંથી 0 જાય તો 9 એમનેમ અને અહીં 1 ઓછો થશે એટલે 0, 0માંથી 0 જાય તો 0 અને પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે આપણને પી ઓફ ઈ ડેશ બરાબર 0.95 મળે. તો આ એનો જવાબ થયો. ત્યારબાદ દાખલો 6 છે. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અથવા તો બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો આપણે પહેલાં તો એનું કુલ પરિણામ મેળવવું પડશે. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એમ આપેલું છે આપણને. ફક્ત ને ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે એટલે કુલ કેટલી છે એ સંખ્યા બતાવેલી નથી. તો અહીં આપણને મળશે કુલ પરિણામ બરાબર આપણે n લખીશું. હવે એમાં પહેલું છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેવી ઘટના ધારો કે એ છે. હવે કુલ પરિણામ મળી ગયું. ઘટનાને નામ આપી દીધું કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેવી ઘટના એ છે. માટે પી ઓફ એ આમાં પણ અને તે 0 છે અને તે નારંગીનો સ્વાદ છે જ નહીં, લીંબુના સ્વાદની જ મીઠાઈ છે એટલે તે 0 છે અને તે 0 છે. માટે પી ઓફ એ બરાબર અહીં આપણે સંભાવના શોધવી છે તો શક્ય કુલ પરિણામ અહીં નીચે આવશે. અને સંભવિત પરિણામ એટલે કે સાનુકૂળ પરિણામ ઉપર એટલે કે સાનુકૂળના છેદમાં શક્ય કુલ પરિણામ લખીએ. ત્યારબાદ આપણે પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ અહીં 0 છે અને કુલ પરિણામ આપણે n છે. માટે
નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 0 છે. માટે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 0 છે. હવે બીજું જોઈએ. બીજું આપેલું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો આપણે તેને ઘટના બનાવીએ. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેવી ઘટના ધારો કે બી છે અને એક જ મીઠાઈ કાઢે છે, તો સાનુકૂળ પરિણામ આપણે લખીએ તો સાનુકૂળ પરિણામ એક છે. માટે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ આપણે 1 મળેલ છે તો 1 અને શક્ય કુલ પરિણામ n છે એટલે 1/n આ એની સંભાવના થશે. માટે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેવી સંભાવના 1/n થશે. બરાબર. દાખલો છે આપેલ છે કે 3 વિદ્યાર્થીના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે અને 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? હવે સમાન ન હોય એની સંભાવના ધારો કે એ છે, સમાન હોય તેવી ઘટના ધારો કે એ છે. માટે સંભાવના પી ઓફ એ અને જન્મદિવસ સમાન ન હોય તેવી ઘટના એ ડેશ છે. માટે તેની સંભાવના પી ઓફ એ ડેશ થશે.
હવે આપણે ખબર જ છે કે એનું સૂત્ર શું છે. પી ઓફ એ અને પી ઓફ એ ડેશ એનું સૂત્ર આપણે જોઈએ. પી ઓફ એ સંભાવના અને સંભાવના નથી એનું કુલ પરિણામ 1 મળે. હવે આમાં એક આપણને સમાન ન હોય તેનું આપણને આપેલું છે 0.992. તો આ પી ઓફ એ ડેશ જન્મદિવસ સમાન નથી એ 0.992 આપેલ છે. અને પી ઓફ એ એટલે કે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. અહીં વચ્ચે વત્તાની નિશાની છે. હવે આ વત્તા છે એને આ બાજુ લઈ જઈએ તો માઇનસ થશે. એટલે કે પી ઓફ એ બરાબર 1 ઓછા 0.992. હવે આને એકમાંથી બાદ કરવા માટે આપણે આ રીતે કરીએ. 1.0 અહીંયા પોઈન્ટ પછી 3 છે તો 0 0 0 3 વખત કરી નાખીએ અને માઇનસ 0.992. હવે બાદ કરીએ. 0માંથી એટલે 10માંથી 2 જાય તો 8, અહીંયા આવે 9, 9માંથી 9 જાય તો 0, અહીંયા આવશે 9, 9માંથી 9 જાય તો 0 અને અહીંયા કાઢી નાખીએ. એકને કાઢીને 0 કરીએ એટલે અહીં 0. એટલે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના માટે પી ઓફ એ બરાબર 0.008 થશે. સમજાય છે ને મિત્રો? અહીં આપણે 7 સુધીના દાખલા કર્યા 15મા ચેપ્ટરના 15.1ના. 8મા દાખલાથી આપણે બીજા વિડીયોમાં કરશું. તો મિત્રો તમને જો આ મારું સમજાવેલું સમજાતું હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.